MGVCLની ઘોર બેદરકારી આવી સામે અચાનક વીજ વોલ્ટેજ વધારાથી ઝાપા ગામમાં ભારે નુકસાન, 40થી વધારે ઘરોમાં ઇલેક્ટ્રિક સાધનો બળીને થયા ખાક। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલીના ઝાપા ગામે તારીખ 16ના રોજ સાંજે આશરે 7 વાગ્યાના સમયે નવું ડીપી ટ્રાન્ઝેક્શન પોઈન્ટ સ્થાપિત કરવાની પ્રક્રિયા દરમિયાન અચાનક વીજ વોલ્ટેજ વધતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી। વીજ વોલ્ટેજ વધારાના કારણે ગામના અંદાજે 40 જેટલા મકાનોમાં રહેલા ફ્રીજ, ટીવી, પંખા, મોબાઈલ ચાર્જર સહિતના ઇલેક્ટ્રિક સાધનો બળી જતા ભારે નુકસાન થવા પામ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં ગ્રામજનોને અંદાજે 4 થી 5 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે MGVCLની બેદરકારીના કારણે ડીપીમાં વાયરના છેડા યોગ્ય રીતે ગોઠવવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે। ઘટનાને પગલે ઝાપા ગામમાં રોષનો માહોલ છવાયો હતો। પીડિત ગ્રામજનોએ વીજ વિભાગ સમક્ષ માંગ ઉઠાવી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી નુકસાનગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેથી સામાન્ય જનતાને ન્યાય મળી રહે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। વોલ્ટેજ વધારે આવવાથી ટીવી છે, આ બુસ્ટર છે, પંખા છે, ઘોડા છે, ટ્યુબલાઇટ છે, એ બધું કરંટ વધારે હોવાથી બળી ગઈ છે અને આનું જે કઈ વળતર મળે, યોગ્ય વળતર મળે એ રીતના અમારી સરકાર। આપણે શું સમસ્યા શું થયું છે તમારે અહીંયા? અમારા ગામમાં કાલે છે ને 2-1 વાગે આવ્યા હતા જીબી વાળા, ડીપી ચડાવી હતી। એ તો હવે કેવું ઉલટું સુલટું કરીને આવી ગયા અને પછી 7:30 જેવી લાઈટ આવી, એમાં વોલ્ટેજ કંઈક વધારે આવી ગયો, કંઈક ઊંધું જોડી દીધું એની અંદર। બધા ઘરમાં બહુ નુકસાન થયું છે, કોઈને ટીવી, ફ્રીજ, મોબાઈલ, ચાર્જર, બલ્બ, LED બધું બહુ નુકસાન થયું છે। આશરે કેટલા નુકસાન થયું એવું લાગે? આશરે તો અમારા ગામમાં ખાસા બધા નુકસાન થયું છે। એક ઘરમાં 25-30 ઘર જેવા ખરા। નામ? તમારું નામ? બારી અલ્પેશભાઈ, મહેશભાઈ, ગામ ઝાપા। હા, બરાબર, આવી ગઈ। હા બેન, શું નુકસાન છે તમારે અહીંયા? અમારે કાલે ડીપી નવી નાખવામાં આવી હતી ને સાંજે પછી લાઈટ આવી ત્યારે બધાના ઘરોમાં નુકસાન થયું છે। કોઈને ફ્રીજ, ટીવી ને બલ્બ, બોરા બધું ઉડી ગયું છે। તમને કેવી ખબર પડી? લાઈટ આવી તો બધા કેવા લાગે કે મારે ઉડી ગયું, પેલા કે મારે ઉડી ગયું, બધું થયું એમ। એમાં તમારા ઘરમાં શું શું ઉડી ગયું? અમારે ફ્રીજ છે, ટૂપલાકડી ને બલ્બ, એવું બધું। કેટલા નુકસાન હશે તમારા ઘરમાં? આશરે હવે શું ખબર પડે, 20-25 હશે। શું નામ? કલ્પનાબેન શૈલેષભાઈ બારિયા। સમસ્યા છે તમારે? અમારા ગામમાં કાલે ડીપી બદલવામાં આવી હતી, તો ડીપી બદલાતા એમાં શું કે પેલા બંને ફેસ ઉપર ફૂલ લાઈટ આપી દીધી, તો ગામમાં પેલું કરંટ ફૂલ આવવાથી બધું ફ્રીજ કોના ચાલુ હતી તો ફ્રીજ બળી ગઈ, કોઈને ટીવી ચાલુ હતી તો ટીવી બળી ગઈ, કોઈના બલ્બ ઉડી ગયા, કોઈને પંખો બળી ગયો છે। એવું ગામમાં બધા ઘરે બધા નુકસાન થયું છે। તો અમારી જીબી વાળાને નમ્ર અપીલ છે કે જે બી અમારે નુકસાન થયું છે ગામમાં તેનું યોગ્ય વળતર મળે, ગામમાં ટાઈમે વળતર મળી જાય। અને સરકાર ને બી એક અપીલ છે કે આવું કંઈક થાય તો ધ્યાન દોરે તેમાં, કારણ કે આ તો આમાં કઈ સારું કે કઈ જાનહાની થઈ, બધા ટાઈમે લાઈટ બંધ કરી દીધી। બાકી જો કઈ ઘરે કોઈ ના હોય ને કઈ આવું ચાલુ થઈ રહે તો આખું ઘર બી ફોલ્ટ થઈ શકે એવું છે। હમણાં કપાસ બી બધાના ઘરમાં પહેર્યો છે, બધું એવું છે ઘરમાં। કેટલું નુકસાન ઘરમાં કમસે કમ એક ઘરમાં 10,000 રૂપિયા, 15,000 રૂપિયા, કોઈકને તો 20-25,000 બી હોય, માણસ પ્રમાણે નુકસાન થયું છે। કોઈના ઘરમાં 5,000 નું બી, કોઈના ઘરમાં 20-25,000 નું બી એવું છે બધું। એમાં કી ના કાંઈ બધું ગામમાં ટોટલ મારે તો કોને શું બૈરું શું નહીં, તો હવે અહીંયા આવીને જો આપણે અહીંયા તપાસ કરે અને બધું એની કાર્યવાહી આ રીતે હાથ ધરે તો સારું એવું વિચારીએ છીએ અમે। શું નામ? મારું નામ બારી હિતેશભાઈ મુકેશભાઈ। હા, શું સમસ્યા છે તમારે? અમારે જે
ગઈકાલે બપોરના કામ ચાલુ હતું અહીં ડીપીનું. એ ડીપીની અંદર જે 7 સવા 7 વાગે આખો દિવસ કામ ચાલ્યું. 7 સવા 7 વાગે જે ડીપીના વાયરો જોઈન્ટ કર્યા એની અંદર ઉલટા સીધા વાયરો જોઈન્ટ કરવાથી કરંટ ફૂલ આવવાથી એવું થવાથી અને જે કંઈ લાઇટ આવી એટલે ખેતીવાળા માણસો છે બધા અંદર ખેતી કામમાંથી ઘરે આવ્યા હોય અને નાહી ધોઈને જે જમવાનું બનાવવાનું હોય કંઈ આ કરવાનું હોય કામ હોય એટલે લાઇટ આવી એટલે જેવા બટન પાડ્યા એટલે જે કંઈ બલ્બ હતા, ટ્યુબ હતી, ટીવી હતી, ફ્રીજો હતા એ બધા ઉડી ગયા છે કરંટ વધારને કારણે. એટલે સરકારને અમારે જીબી બોર્ડને અને જે કંઈ હોય સરકારને એને અમારે એ કે આની અંદર અમને જે કંઈ હોય એ થોડું વળતર મળે એ રીતનું અમારે આ ગામજનોની વાત છે. અને ઘણા સમયથી 2 ફેસ ઉપર ચાલતું હતું પણ અત્યારે 2 મહિનાથી અરજી કરેલી અમારે સભ્ય છે, મંત્રી સાહેબ છે એ લોકોએ, અને આવીને એ લોકો કામકાજ કર્યું પણ રાતના 7 સવા 7 જેવું આ લગાડ્યું અને વાયરો ઉલટા સીધા કરવાથી આ જે કરંટ આવવાથી લોકોને ઘણું ગામમાં નુકસાન થયું છે અને ફ્રીજ છે આ બધું જ ઉડી ગયું છે એ રીતના છે. આશરે કેટલા મકાનોનું નુકસાન? આશરે અમારે આ ગામમાં 60-65 મકાન છે, 400-450 ની વસ્તી છે. હા, એટલે અત્યારે જે કઈ સર્વેયું કરે તારે ખબર પડે, બાકી જેને પૂછે એને એવું જવાબ મળે છે કે મારે ટીવી ઉડી ગઈ, મારે બલ્બ ઉડી ગયા, મારે ફ્રીજ ઉડી ગયું અને કંઈક ને કંઈક થયેલું જ છે આખા ગામમાં. આ રીતનું છે બધું. શું નામ? બારિયા સંતોષભાઈ મથુરભાઈ, ઝાપા કળાસલા, પંચાયત કળાસલા અને તાલુકો બોડેલી.